ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના જ્યારે ત્રિભેટે આવેલા ઐતિહાસિક માનગઢ ધામમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે અનોખી રીતે ધૂળેટીની ઉજવણી કરી। તેમણે આદિવાસી પરંપરા અનુસાર પૂજા અર્ચના કરી। શિક્ષણ મંત્રીએ સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે રંગોત્સવની ઉજવણી કરી। તેઓ દેશી ઢોલ વગાડતા જોવા મળ્યા। આદિવાસી નૃત્ય અને દાંડિયા રમીને પણ તેમણે પરંપરાગત સંસ્કૃતિનું જતન કર્યું। તો અમારા આદિવાસી બાંધવો ઉમરગામથી અંબાજી અને તમામ સમાજના યુવાનો, માતા બહેનો, વડીલોને હોળી અને ધૂળેટીના પર્વની શુભકામના પાઠવું છું। એટલે સવિશેષ આ હોળીનો જે પર્વ છે, આપણામાં પડેલી જે આસુરી શક્તિ છે, જે દુર્ગુણો છે, એ હોળીમાં હુતાશની થાય, નાશ પામે અને ધૂળેટીના રંગમાં, વસંતોત્સવના રંગમાં, વિકાસના રંગમાં, આ ઉત્સવના રંગમાં બધા રંગાઈને આગળ વધે અને આ હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કઈ નવા રંગો લઈને આવે, નવા ઉમંગ, ઉત્સાહ, નવી વિકાસની કેડી લઈને આવે અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશની સરકારનો આ જે વિકાસોત્સવ છે, આ વિકાસની જે ગતિ છે, વિકાસનો જે રંગ છે, વિકાસનો આ ઉત્સવ છે, એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ મારા ભાઈ બાંધવોને અપીલ છે। અને સાથે સાથે અમારી આદિવાસી સમાજની આ અસ્મિતા છે, આ ધરોહર છે, આ અમારું સ્વાભિમાન છે, અમારું શૌર્ય છે, એવી આ માનગઢની ધરતી છે। રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રિભેટે અમે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને 63મો વન મહોત્સવ અહીંયા કર્યો અને 12,000 વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણની જાળવણી કરી છે। અને અમારા આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે, ત્યાં દર વર્ષે અમે આ તમામ તહેવારો એ આ માનગઢની ધરતી પરથી અમારા આદિવાસી બાંધવોમાં અમારા વડીલો, માતા બહેનો સાથે, અમારા યુવાનો સાથે અહીંયા ધામધૂમથી અમે ઉજવીએ છીએ। આજે આ હોળીના પર્વે આ માનગઢની ધરતી પર ભેગા થયા છે અને રંગોત્સવમાં રંગાયા છે। આ વિકાસનો રંગોત્સવ છે, એમાં તમામ મારા વડીલો, અમારા યુવાનો અને અમારા આદિવાસી નૃત્ય, અમારી પરંપરા, અમારી સંસ્કૃતિ, અમારી આ જાળવણી માટે અમારા જે વાજિંત્રો જે છે, આ ઢોલ, શરણાઈ, તાસા, અમારી થાળી, કુંડી, આ બધું જ અમે બધા વગાડીને આજે દાંડિયા અને રાસ અને અમારા જે દાંડિયા રાસ ને આપણા દાંડિયા રાસ અમે બધા સાથે આજે ખેલાયા અને હજી આ કોરા 5 દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે। અને ઘેરનો મેળો પણ આપણે કવાટ ભરાય છે, ત્યાં પણ અમે બધા મિત્રો સાથે પાછા રવિવારે પાછા પ્રસ્થાન કરવાના છે। બધા આ ઢોલ નગારા, વાજિંત્રો, આજે તલવારબાજી સાથે બધા જઈશું અને આદિવાસી બાંધવોને આ વિકાસની અને રંગોત્સવની અને એમના જીવનમાં નવી ક્રાંતિ આવે, એમના વિકાસની ગતિ પર આગળ વધે અને બધા જ મુખ્ય ધારામાં આવે એવી શુભેચ્છા સાથે બધાને મારી શુભકામનાઓ। ધન્યવાદ। બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, બોલો માનગઢ ધામ કી, ગોવિંદ ગુરુ કી, બોલો શહીદ ભૂમિ કી, દાदपुरी धाम की, लसुड़िया धाम की, लसुड़िया धाम की, बेनेसर धाम की, मावजी महाराज की, हनुमान दादा की, भारत माता की, गायत्री माता की, वाल्मीकि महाराज की, वाल्मीकि कुल की, सबरी माता की, सबरी माता की, बिरसा मुंडा की, भारत माता।